this physics tutorial GM, the place where you learn the jackass things in the physics. Okay, so ગઈકાલે આપણે ડિસ્કશન કરેલું પ્રાયોગિક એકમોમાં અંતર માટે સૌથી મોટા એકમો અને સૌથી નાના એકમો. તો સૌથી નાના એકમોમાં કોણ હતું? તો ફેર્મી, ફેમ્ટોમીટર, પછી હતું એંગસ્ટ્રોમ, નેનોમીટર અને માઇક્રોમીટર. અને મોટા એકમોમાં કોણ હતું? તો પાર્સેક, લાઇટ યર એટલે કે આપણે જેને કહીએ છીએ પ્રકાશ વર્ષ અને એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિકલ યુનિટ પ્રાયોગિક એકમોમાં. આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક છે આપણો ક્ષેત્રફળ માટે. ઠીક છે, તો ક્ષેત્રફળ માટેનો પહેલો એકમ છે બર્ન. એક બર્ન બરાબર 10⁻28 મીટર સ્ક્વેર. યાદ રાખજો, આ બધા એકમો યાદ રાખવાના છે, કોઈ વાર આપણે ડાયરેક્ટલી એમસીક્યુમાં કામ લાગે. ઠીક છે, પછી 1 એકર. આપણે જમીન ખરીદવા જઈએ તો એકરમાં જ ખરીદીએ ને સર? હજી વાર છે જમીન ખરીદવાની, ખરીદશું ત્યારે યાદ રાખશું. અરે એવું ના હોય, અત્યારે યાદ રાખજો. ઓકે, 1 એકર બરાબર 4047 મીટર સ્ક્વેર. ધ્યાન રાખજો, આપણે એપ્રોક્સિમેટલી ગણતરી કરીએ છીએ ત્યારે 4000 લઈએ છીએ. ઓકે, 1 હેક્ટર ઇઝ ઇક્વલ ટુ 10⁴ મીટર સ્ક્વેર. તો આ બધામાં સૌથી મોટામાં મોટો ક્ષેત્રફળ માટેનો એકમ હેક્ટર છે અત્યાર સુધી 10⁴, અને સૌથી નાનામાં નાનો એકમ બર્ન છે 10⁻28 મીટર સ્ક્વેર. તો તમને એમ પણ પૂછી શકે કે ક્ષેત્રફળમાંથી કયો એકમ સૌથી નાનામાં નાનો છે? 4 ઓપ્શન આપેલા હશે, તો મગજમાં આઈડિયા આવવો જોઈએ કે બર્ન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, એના પછી છે દળ માટે. તો દળમાં પહેલો છે ટન. 1 ટન બરાબર 1000 kg, 1000 કિલો થાય. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો થાય. આ એક નવો એકમ છે સ્લગ. 1 સ્લગ બરાબર 14.57 કિલો થશે. આ એક છે CSL, ચંદ્રશેખર લિમિટ, સૌથી મોટામાં મોટો દળ માટેનો એકમ. એક ચંદ્રશેખર લિમિટ 1 CSL, ચંદ્રશેખર લિમિટ. એના બરાબર શું થાય ખબર? 1.4 ગુણ્યા સૂર્યનું દળ, એટલે કે સૂર્યના દળ કરતાં પણ 1.4 ગણો છે, જેને આપણે કહીએ છીએ 1 CSL. ઇઝ ઇટ ક્લિયર? સૌથી દળમાં સૌથી મોટામાં મોટો એકમ આ. સર તમે તો કીધેલું કે સૌથી મોટામાં મોટો પાર્સેક. અરે પાર્સેક અંતરમાં સૌથી મોટામાં મોટો છે, આ દળમાં સૌથી મોટામાં મોટો છે. અને દળમાં સૌથી નાનામાં નાનો એકમ છે 1 AMU, એટોમિક માસ યુનિટ. એની વેલ્યુ છે 1.66 × 10⁻27 kg. અને આ એપ્રોક્સિમેટલી માસ ઓફ પ્રોટોન. માસ ઓફ પ્રોટોન પણ આટલું જ છે, અહીંયા -27 આવશે. 1.66 × 10⁻27 kg, સૌથી નાનામાં નાનો એકમ દળનો, અને સૌથી મોટામાં મોટો એકમ આયરો આ છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો એના પછી આવે છે સમય. તો એમાં પહેલું છે સોલાર ડે, સોલાર દિવસ, જેને આપણે કહીએ છીએ કે પૃથ્વીને પોતાની ધરીની આજુબાજુ ફરવા માટે લાગતો સમય, એને આપણે કહીએ છીએ સોલાર દિવસ. કોની સાપેક્ષે? તો સૂર્યની સાપેક્ષે. પછી આવે છે સોલાર વર્ષ. બરાબર, તો સોલાર વર્ષનો મિનિંગ થાય કે 1 સોલાર વર્ષ બરાબર 365.25 સોલાર દિવસ. આ યાદ રાખજો, 1 સોલાર વર્ષ બરાબર 365.25 સોલાર દિવસ. આ એક ઇમ્પોર્ટન્ટ એકમ છે, નવો છે, લુનાર મંથ. લુનાર મંથ, લુનાર મંથનો મિનિંગ શું થાય કે ચંદ્રને પૃથ્વીની આજુબાજુ ફરવા માટે લાગતો સમય, એને આપણે 1 લુનાર મંથ કહીએ છીએ. એ કેટલું થશે? તો 1 લુનાર મંથ બરાબર 27.3 દિવસ થશે. લુનાર મંથ કોને કહેવાય? ફરી પાછું એકવાર રિપીટ કરું છું, ચંદ્રને સૂર્યની આસપાસ ફરવા માટે લાગતો સમય. ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરવા માટે લાગતો સમય. કોને? ચંદ્રને. કોની આસપાસ? પૃથ્વીની આસપાસ. ઇઝ ઇટ ક્લિયર? એને આપણે કહીએ છીએ 1 લુનાર મંથ. એનો આન્સર આવશે 27.3 દિવસ. ઇઝ ઇટ ક્લિયર? અને સૌથી નાનામાં નાનો એકમ છે શેક. 1 શેક ઇઝ ઇક્વલ ટુ 10⁻8 સેકન્ડ. આ યાદ રાખજો. આ કોના એકમો છે? આ સમયના એકમો છે. ઇઝ ઇટ ક્લિયર? અને છેલ્લું આવશે આપણી પાસે દબાણ. દબાણના એકમોમાં એક છે બાર અને એક છે એટમોસ્ફિયર. 1 બાર ઇઝ ઇક્વલ ટુ 1.01 × 10⁵ પાસ્કલ. પાસ્કલ પણ આવે ને ન્યૂટન પર મીટર પણ આવશે, યાદ રાખજો. દબાણનું સૂત્ર છે દબાણ બરાબર ફોર્સ અપોન એરિયા, બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ શામાં મપાય? ન્યૂટનમાં. ક્ષેત્રફળ શામાં મપાય? મીટર સ્ક્વેરમાં. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર એ પણ દબાણનો એકમ છે, એટલે આપણે આને આમ પણ લખી શકીએ 1 બાર અથવા તો 1 એટમોસ્ફિયર બરાબર 1.01 × 10⁵ પાસ્કલ. ઇઝ ઇટ ક્લિયર? અથવા એને બીજું આવી રીતના પણ લખીએ છીએ 1 બાર ઇઝ ઇક્વલ ટુ 760 ટોર. TOR. ઠીક છે, આ આપણે આગળ જતાં ફ્લુઇડ મિકેનિક્સમાં આવશે, ત્યાં ભણીશું, બહુ ડિટેલમાં ભણીશું. અત્યારે ખાલી યાદ રાખી લો. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? આ ચેપ્ટરમાં ઘણી બધી ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિઓ એવી હશે
કે જે આપણે આગળ ભણવામાં આવશે. એટલે અત્યારે ગોખવાનો કોઈ અર્થ છે નહીં. ગોખશો તો આગળ ભણવામાં પછી મજા નહીં આવે, બરાબર. એટલે હું તમને કહું કે આટલું યાદ રાખી લો, એટલે અત્યારે યાદ રાખી લેવાનું. આગળ આપણે ડિટેલમાં એની એક્સપ્લેનેશન કરીશું. સમજ પડે છે? તો અત્યારે આપણે શું જોયું? પ્રાયોગિક એકમોમાં ક્ષેત્રફળ માટેના એકમો, દળ માટેના એકમો, સમયના એકમો અને દબાણના એકમો. ઇઝ ઇટ ક્લિયર? પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. નોટ કરી લો. ઓકે, ચાલો જુઓ અહીંયા થોડાક એક્ઝામ્પલ આપણે જોઈએ. કઈ ટાઈપના ક્વેશ્ચન્સ છે, કઈ રીતના આપણે એનું સોલ્યુશન આપીશું, બરાબર. તો પહેલો સવાલ એવો પૂછેલો છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ. તો આપણે ઉતાવળમાં શું લખી દઈએ ખબર? સર મને ખબર છે 1 મીટર બરાબર 9.46 ગુણ્યા 10^15. અરે ઊંધું પૂછ્યું છે અહીંયા. 1 પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10^15 મીટર થાય. આપણે ઊંધું પૂછ્યું છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ. તો આપણે શું કરવાનું? આપણે ખબર છે કે 9.46 ગુણ્યા 10^15 મીટર બરાબર 1 પ્રકાશ વર્ષ. તો 1 મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ? તો આ બંનેનો ગુણાકાર છેદમાં આવી જશે. માટે 1/9.46 ગુણ્યા 10^15. બરાબર. એટલે આપણે આનું કેલ્ક્યુલેટરમાં સોલ્યુશન આપીશું એટલે આપણો આન્સર આટલો આવશે 1.057 ગુણ્યા 10^16 લાઇટ યર પ્રકાશ વર્ષ. આ બધા ઇઝી એક્ઝામ્પલ છે એટલે હું કેલ્ક્યુલેટ મેં ડાયરેક્ટ કરી નાખેલા છે, બરાબર. તમે પ્રેક્ટિસ કર્યા કરજો. ડિફિકલ્ટ હશે તો હું જાતે કેલ્ક્યુલેટ કરતો જઈશ, પણ આમાં કંઈ ડિફિકલ્ટી જેવું છે ને, એકદમ ઇઝી છે. અરે 2 રૂપિયામાં 5 કેરી તો 10 રૂપિયામાં કેટલી? 10 ગુણ્યા 5 ભાગ્યા 2, ખલાસ. સમજમાં આવે છે? હા જી સર, સમજમાં આવે છે. ફરી એકવાર ઉતાવળ નહીં કરતા. તમને એવું પૂછ્યું છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા પ્રકાશ વર્ષ. તો આપણે ખ્યાલ છે કે 1 પ્રકાશ વર્ષ બરાબર આટલા મીટર. તો આનું ઊંધું કરવાનું છે કે આટલા મીટર બરાબર 1 પ્રકાશ વર્ષ. તો 1 મીટર બરાબર કેટલા પ્રકાશ વર્ષ? તો આપણો આન્સર આવશે આટલો. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? ઓકે, હા જી સર, સમજમાં આવે છે. અહીંયા જુઓ, 1 kg ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હશે. તો શું જુઓ, સમજો. ઇલેક્ટ્રોનનું દળ છે ને, આ યાદ રાખજો. કોઈ વાર ન આપેલું હોય તો આપણે ખબર હોવી જોઈએ. 9.1 ગુણ્યા 10^-31. આ 1 ઇલેક્ટ્રોનનું દળ છે. કેટલા ઇલેક્ટ્રોનનું દળ છે? 1 ઇલેક્ટ્રોનનું દળ છે, બરાબર. તો જુઓ, સમજો કે 1 ઇલેક્ટ્રોનનું દળ કે 9.1 ગુણ્યા 10^-31 એ 1 ઇલેક્ટ્રોનનું દળ મીન્સ કે આટલા કિલોમાં 1 ઇલેક્ટ્રોન. તો 1 કિલોમાં કેટલા ઇલેક્ટ્રોન? એટલે આ બંનેનો ક્રોસમાં ગુણાકાર ભાગ્યા આ આવી જશે. માટે 1/9.1 ગુણ્યા 10^-31. આનો અરે સમજ પડે છે? સમજ પડે છે? 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? આટલું. તો આ પણ દળ છે અને આ પણ દળ છે. એટલે આટલા દળમાં 1 ઇલેક્ટ્રોન. તો 1 કિલોમાં કેટલા ઇલેક્ટ્રોન? ઇઝ ઇટ ક્લિયર? એટલે 1/9.1 ગુણ્યા 10^-31 કરી નાખજો. જે આવે તે તમારો આન્સર. ઇઝ ઇટ ક્લિયર? 1/9.1 કરજો, 10^-31 ઉપર જશે એટલે +31 થઈ જશે. પણ આનો આન્સર 0 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે એક જમણી બાજુ ખસાડજો એટલે આમાંથી એક ઓછો થઈ જશે. એટલે 10^30 તમારો આન્સર આવી જશે. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? ના સર, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો નેક્સ્ટ વન. જો ગોલ્ડ ન્યુક્લિયસની ત્રિજ્યા 41.3 ફર્મી હોય. ફર્મીનો મિનિંગ મેં તમને સમજાવ્યો તો આપણે પહેલાં ટેબલમાં જોયેલો. 10^-15 મીટર 1 ફેમ્ટોમીટર. 1 ફર્મી બરાબર કેટલું થાય? 10^-15 મીટર. એટલે ગોલ્ડ ન્યુક્લિયસની ત્રિજ્યા જો 41.3 ફર્મી હોય એટલે કે 41.3 ગુણ્યા 10^-15 મીટર હોય તો તેનું કદ કેટલું થાય? બોલ, કદનું ફોર્મ્યુલા શું થાય? ન્યુક્લિયસ એ કેવો હોય? તો ન્યુક્લિયસ એ સ્ફેરિકલ શેપમાં હોય ને સ્ફિયરનું કદ મળે 4/3πr³. બરાબર. ત્રિજ્યા આપણે આપેલી છે 41.3 ફર્મી. તો ફર્મીને મીટરમાં કન્વર્ટ કરો તો 41.3 ગુણ્યા 10^-15 આખાનો ઘન. પાઈની કિંમત મૂકી તો 22/4, 4/3 તો આપણી પાસે છે જ. આનું સોલ્યુશન આપજો એટલે તમારો આન્સર આવી જશે V બરાબર 2.95 ગુણ્યા 10^-40 મીટર ક્યુબ. ઇઝ ઇટ ક્લિયર? મીટર ક્યુબમાં તમને આન્સર માંગ્યો છે એટલા માટે કન્વર્ટ કરવું પડે. આપણે ફેમ્ટોમીટરને શામાં કન્વર્ટ કરવું પડે? મીટરમાં. એટલા માટે આપણો મીટર ક્યુબમાં આન્સર આવી જશે. અરે સમજ પડે છે? એકદમ ઇઝી એક્ઝામ્પલ્સ મેં લીધા છે. એમાં કંઈ ડિફિકલ્ટી જેવું કંઈ છે જ નહીં. ફોર્મ્યુલા મૂકો, આન્સર લાવો. ઇઝ ઇટ ક્લિયર? યસ સર, થોડી સમજ પડે છે. આવું કરતા રહેજો, કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થાય. કરતા રહેવાનું થોડી વાર. યસ સર સમજમાં આવે તો કોન્ફિડન્સ આપણો વધતો રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ઓર એક વસ્તુ મગજમાં રાખજો બચ્ચાઓ, ઇઝી વસ્તુ કરવામાં છે ને મજા જ નથી. કારણ કે ઇઝી તો બધા જ કરતા હોય. ડિફિકલ્ટ કરો. ડિફિકલ્ટ કરશો, આવડશે, તમને અંદરથી મજા આવશે ને તમારો કોન્ફિડન્સ બિલ્ટઅપ થશે. એ કોન્ફિડન્સ તમને ઘણો આગળ લઈ જશે. સમજમાં આવે છે? ઇઝી, ડોન્ટ બીઝી વિથ ઇઝી.
આ હું ઘણી વાર બોલતો રહું છું, ડોન્ટ બિઝી વિથ ઇઝી વસ્તુઓમાં બિઝી નહીં રહો. ઘણા સ્ટુડન્ટને શું છે કે એક સબ્જેક્ટ આવડે તો એમાં જ એ બિઝી રહ્યા કરે, અરે નથી આવડતો એમાં બિઝી રહે, આવડે છે તો એ તો આવડવાનો જ છે. જો તમે આવડતી વસ્તુમાં બિઝી રહેશો ને તો નહીં આવડતી વસ્તુ તમે કોઈ દિવસ નહીં શીખી શકો, બરાબર? એટલે તમારે અઘરી વસ્તુ, કોઈ વસ્તુ અઘરી નથી હોતી, એ ત્યાં સુધી જ અઘરી હોય છે જ્યાં સુધી તમે શીખેલા નથી. એકવાર તમે શીખી જશો તો ન શીખેલી વસ્તુ પણ સહેલી બની જશે. ઇઝ ઇટ ક્લિયર? તો કોન્ફિડન્સ રાખવો આપણા માટે જરૂરી છે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને ફિઝિક્સ એક એવી વસ્તુ છે બચ્ચાઓ કે સ્ટુડન્ટને આમાં ડર શું કામ લાગે છે? કારણ કે એમને પહેલેથી જ પ્રિપેરેશન, 11thને એ લોકો બહુ લાઇટલી લે છે, અને જ્યારે 11thને લાઇટલી લે એ લોકો 12thમાં એન્ટર થાય છે, અને 12thમાં એન્ટર થઈને જ્યારે એક્ઝામ આપવા જાય ને ત્યારે એ લોકોનો 11thનો બેઝિક એકદમ વીક હોય, અને 11thનું બેઝિક વીક હોવાથી 12thની બોર્ડની એક્ઝામમાં એ લોકોને એટલી તકલીફ પડે છે કે સિરિયસલી પછી બહાર નીકળીને એ લોકો એવા રિવ્યૂ આપે છે કે ફિઝિક્સ ઇઝ ધ ટફેસ્ટ સબ્જેક્ટ. ખરેખરમાં ફિઝિક્સ એ એકદમ ઇઝી સબ્જેક્ટ છે, ફીલ કરવાવાળો સબ્જેક્ટ છે. તમે એને ફીલ કરી શકો છો, યસ આવું છે. રૂટીન લાઈફમાં પણ ફીલ કરી શકો છો. ભાઈ વસ્તુ કોઈ ઉપરથી નીચે પડે છે તો આમાં ગુરુત્વાકર્ષણ છે, તો આમાં ફિઝિક્સનું આ ફોર્મ્યુલા યુઝ થાય, બરાબર છે? પ્રકાશની લાઇટ આવે છે અને તીવ્રતા એટલી છે તો આમાં તીવ્રતામાં આટલી ઇન્ટેન્સિટીનું ફોર્મ્યુલામાં યુઝ થયું હશે. ઇઝ ઇટ ક્લિયર? તો ફિઝિક્સ એ ફીલ કરવાવાળો સબ્જેક્ટ છે, આની ઉપર ફોકસ કરજો, બરાબર? સેકન્ડ થિંગ, થોડી હવે આડી અવડી વાતો પર ચડ્યો છું તો કરી દઉં છું કારણ કે તમારા માટે ઉપયોગી છે, બરાબર? અને બીજી વસ્તુ બચ્ચાઓ એ ધ્યાનમાં રાખજો કે ગાઈડન્સ આપવાવાળા ઘણા બધા વ્યક્તિઓ આપણે મળશે. જ્યારે આપણે 10thમાંથી 11thમાં જઈએ છીએ તો ગાઈડન્સ આપવાવાળા ઘણા બધા વ્યક્તિઓ મળશે, પણ તમને એ ખબર નથી હોતી કે તમને જે ગાઈડન્સ આપે છે એ તમને રાઈટ ટ્રેક પર લઈ જાય છે કે રોંગ ટ્રેક પર લઈ જાય છે. સેકન્ડ થિંગ, તમને જે ગાઈડન્સ આપે છે એ ગાઈડન્સ આપવાવાળા વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું, પછી એનું ગાઈડન્સ તમારે લેવાનું કે નહીં આ ગાઈડન્સ મારા માટે વર્થફુલ, ફેથફુલ છે કે નથી. ઇઝ ઇટ ક્લિયર? તમે જો નીટની પ્રિપેરેશન કરી રહ્યા છો, તમે જો જેઈની પ્રિપેરેશન કરી રહ્યા છો તો કોઈ સારા ટીચર્સ પાસેથી ગાઈડન્સ લો કે જેમને ઘણા બધા સ્ટુડન્ટ્સ ફોલો કરતા હોય, જેમનું સજેશન સ્ટુડન્ટ્સ માનતા હોય. ઇઝ ઇટ ક્લિયર? એનાથી શું થશે, નહીંતર તમે ગમે તે ટીચર્સ પાસે નીટ અથવા જેઈનું ગાઈડન્સ લેવા જશો તો એમને જેટલું ખ્યાલ હશે એટલું જ ગાઈડન્સ તમને આપશે. ઇઝ ઇટ ક્લિયર? બાકી બધા ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ JEE અને નીટની પ્રિપેરેશન અલગથી કરવી જોઈએ. એક વસ્તુ તમને જો બેઝિકલી અત્યારે સમજાવી દઉં, પહેલાં એક કામ કરીએ, આ એક્ઝામ્પલ હું તમને ખતમ કરાવી દઉં, પછી એકદમ ડિટેલમાં થોડી ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં જે તમારા માટે વર્થફુલી છે, ફેથફુલી છે, કામ આવશે તમને લોકોને. ઇઝ ઇટ ક્લિયર? જો અહીંયા આપણે જોઈએ ઇન ધીસ ક્વેશ્ચન આપણે એવું કીધું છે કે 2 km/h ને સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ કરો. તો બચ્ચાઓ આપણે લોકોને ખ્યાલ છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો કિલોમીટરમાંથી 1000માં ગયો તો 3 મીંડા, 3 શૂન્ય, અને મીટરમાંથી સેન્ટીમીટરમાં ગયો તો બીજા 2. તો કિલોમીટરમાંથી સીધો સેન્ટીમીટરમાં જાય તો 5 શૂન્ય આવે કે નહીં આવે? એટલે કે 1 કિલોમીટર બરાબર 10⁵ સેન્ટીમીટર. ચાલ આ 2 તો હતો જ, કિલોમીટરમાંથી સીધો સેન્ટીમીટરમાં ગયો એટલે 10⁵. 1 કલાકમાંથી સેકન્ડમાં જાઓ તો આજે જ ગઈકાલે જ આપણે જોયેલું, યાદ છે? મેં તમને કીધેલું પેલું ડિગ્રીવાળું યાદ રાખો. તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય કે નહીં? બસ બંને વેલ્યુ મૂકો, જે આવે તે તમારો આન્સર. દેટ્સ ઇટ. 0.0154 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? ઓકે, આઈ હોપ તમને વ્યવસ્થિત સમજમાં આવ્યું હશે. પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. પછી આપણે થોડી ઇન્ફોર્મેટિવ વાત કરી લઈએ. ઓકે, તો જુઓ અહીંયા આપણે જ્યારે ધોરણ 10 પછી સ્ટાન્ડર્ડ 10th પછી સ્ટાન્ડર્ડ 11, 12 સાયન્સમાં આવીએ છીએ ત્યારે આપણે ઘણા બધાના ઓપિનિયન લઈએ છીએ, ઘણા બધાના આપણે ઓપિનિયન સાંભળીએ પણ છીએ, અને બીજાના ઓપિનિયન સાંભળીને આપણે એટલા બધા કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે સાયન્સ ઇઝ ટુ મચ ટફ. અરે આટલું બધું ટફ છે સાયન્સ? ના બચ્ચાઓ, સાયન્સ એ ટફ નથી, પણ તમે જે મગજમાં પૂર્વધારણાઓ બાંધી લો છો ને એ પૂર્વધારણાઓની સાયન્સ તમને ટફ બનાવી દે છે. તમે જે બધું વિચારી લો છો, ઓ આમાં આટલું બધું આવે છે, ઓ આમાં આવું આવે છે, ખરેખર એની પાછળનું શું લોજિક છે, ખરેખર એની પાછળનો શું હેતુ છે, ડિટેલમાં શું છે, આજે હું તમને એક્સપ્લેન કરું છું. પછી તમે શાંતિથી વિચારજો કે ઇઝ ઇટ રિયલી ટફ ઓર નોટ. સમજમાં આવે છે? ઓકે, ચાલો જુઓ. સ્ટાન્ડર્ડ 10th પછી 11, 12 સાયન્સ, એમાં 2 ફિલ્ડ આવશે, એક આવશે એન્જિનિયરિંગ, એક આવશે મેડિકલ આફ્ટર 12th પાસિંગ. ઠીક છે? સપોઝ તમે જો એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાઓ છો
તો બંને ફિલ્ડમાં સિલેબસ આપણો હવે લાસ્ટ યરથી ચેન્જ થઈ ગયો છે NCERT. ઇઝ ઇટ ક્લિયર? લાસ્ટ 2 યરથી, એટલે હમણાં જે 12થના સ્ટુડન્ટોએ એક્ઝામ આપી એ NCERT સિલેબસમાં એક્ઝામ આપી, રાઈટ? ઓકે, તો એન્જિનિયરિંગ જે ફિલ્ડ છે એમાં NCERT કે આપણું બોર્ડ જે આપણી સપોઝ CBSE હશે તો પેપર દિલ્હીથી આવશે અને GACB હશે તો પેપર ગાંધીનગરથી આવશે. ઇઝ ઇટ ક્લિયર? પણ સિલેબસનો કન્ટેન્ટ બંનેમાં કેવો છે? સેમ. એટલે કે સપોઝ CBSE બોર્ડનો સ્ટુડન્ટ હશે કે GACB બોર્ડનો સ્ટુડન્ટ હશે, બંને માટે ટેક્સ્ટ બુક કેવી છે? સેમ છે. ઇઝ ઇટ ક્લિયર? ધીસ વન ઇઝ અવર ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ તમે સમજો કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે, આ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છે તો એના માટે 3 ચોઇસ છે. પહેલી ચોઇસ કઈ? તો સમજો, ફર્સ્ટ ચોઇસ સ્ટેટ કોલેજ, એટલે કે જે સ્ટેટમાં છે, સપોઝ આપણે ગુજરાત સ્ટેટમાં છીએ તો ગુજરાત સ્ટેટની કોલેજ. સેકન્ડ ચોઇસ NIT, થર્ડ ચોઇસ IIT, જેને આપણે કહીએ છીએ IIT એડવાન્સ. હવે સમજો, સપોઝ કે તમારે બોર્ડ તો બધામાં કોમન છે, બોર્ડમાં છે ને મેડિકલમાં અને એન્જિનિયરિંગમાં 50-50% બોર્ડમાં મિનિમમ જોઈએ, JEE એડવાન્સ સિવાય. સપોઝ તમારે એડવાન્સ ક્રેક કરીને આગળ IITમાં જવું છે તો બોર્ડમાં 75% જોઈશે. ફરી પાછું એકવાર કહી દઉં છું, ધ્યાનથી સમજજો. સપોઝ તમારે IITમાં જવું છે તો જ બોર્ડમાં કેટલા પર્સન્ટેજ જોઈએ છે? તમારે 75%. અધરવાઇઝ મિનિમમ ક્રાઇટેરિયા કેટલો હશે? 50% બોર્ડ. મેડિકલમાં પણ સેમ 50% બોર્ડ. સમજમાં આવે છે? એટલે 100%માંથી 50% તમારે સામાં લાવવાના છે, બોર્ડમાં લાવવાના છે. ઇઝ ઇટ ક્લિયર? આ વસ્તુ મગજમાં ગઈ? સમજ પડી? હજુ એકવાર ક્લિયર કરી દઉં છું. તમારે એડવાન્સની એક્ઝામ આપવી છે બાયોલોજીવાળા માટે તો 75નો ઓપ્શન જ નથી. તમારે એડવાન્સની એક્ઝામ આપવી છે તો જ તમારા માટે બોર્ડ કમ્પલસરી છે. અધરવાઇઝ બોર્ડ કમ્પલસરી મીન્સ કે બોર્ડમાં તમે 50% લાવો કે 99% લાવો, તમારું જે મેરિટ બનવાનું છે તે મેડિકલમાં નીટ પર બનશે. અને જો તમે સ્ટેટ કોલેજમાં જશો તો સ્ટેટ કોલેજમાં આઈ થિંક 60-40નો રેશિયો, અધરવાઇઝ 50-50નો રેશિયો છે. નવું કયો રેશિયો છે તે ખ્યાલ નથી, બટ એમાં મિનિમમ તમારે 50% જોઈએ. બરાબર છે? સપોઝ તમારે NITમાં જ જવું છે, કન્ફર્મ, ચલો તમારે NITમાં જ જવું છે, સ્ટેટ કોલેજની આપણે વાત નથી કરતા. સપોઝ આપણે સીધી વાત છે ભાઈ મેથ્સ ગ્રુપ લીધું છે તો આપણો પહેલો ટાર્ગેટ તો NIT અથવા IIT જોવો જોઈએ. બરાબર છે? ઘણા બધા સ્ટુડન્ટ ગોલ સિલેક્ટ કર્યા વગર અંદર ઘૂસી તો જાય છે એન્જિનિયરિંગ ગ્રુપમાં, પણ એક વસ્તુ બેટા ખાસ ધ્યાન રાખજો, સારી એન્જિનિયરિંગ ફિલ્ડ કરતાં સારી કોલેજને પહેલી પ્રાયોરિટી આપજો. અગેન એકવાર કહું છું, સારી એન્જિનિયરિંગ ફિલ્ડ કરતાં સારી કોલેજને પ્રાયોરિટી આપજો. સારી કોલેજને પ્રાયોરિટી આપવાથી શું થશે કે તમને લોટ્સ ઓફ બેનિફિટ થશે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? એટલે એન્જિનિયરિંગ ગ્રુપના સ્ટુડન્ટનો પહેલો ટાર્ગેટ કયો હોવો જોઈએ? યા તો NIT યા તો IIT. લાસ્ટમાં રાખો સ્ટેટ કોલેજ, કારણ કે સ્ટેટમાં લગભગ 350ની ઉપર કોલેજીસ છે. એમાંથી બહુ ઓછી કોલેજીસ હશે કે જે આપણે IIT અને NIT લેવલ સાથે તો એની થોડી કમ્પેરિઝન કરી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? તો પહેલો માઇન્ડમાં આઈડિયા ક્લિયર રાખો છો કે આ બંને સ્ટેજમાં 50% મિનિમમ જોઈએ, પણ આની કોઈ ક્રાઇટેરિયા ક્યાં ધીસ વન ઇઝ ઓનલી એલિજિબિલિટી. તમે એલિજિબલ છો એના માટે 50% જોઈએ. હું ઓપન કેટેગરીની વાત કરું છું. OBCમાં થોડું 45 સમથિંગ થઈ જશે અને SC STમાં 40% થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? બાકી જે તમને એડમિશન મળવાનું છે તે મેરિટ પર મળશે અને તમારું મેરિટ જો તમે NITમાં જવાના છો તો JEE મેઇન અને જો તમે IITમાં જવાના છો તો બોર્ડના 75% પ્લસ JEE મેઇન તો ક્રેક કરવાની જ, સાથે JEE એડવાન્સ. ઇઝ ઇટ ક્લિયર? JEE મેઇન ક્રેક કરો, એડવાન્સ આપો, પછી એડવાન્સનું જે મેરિટ બને એના પર તમને IITમાં એડમિશન મળે. ઇઝ ઇટ ક્લિયર? હવે આમાં ઘણા બધા સ્ટુડન્ટના પ્રશ્ન શું આવે છે સમજો કે સર અમે બોર્ડની પ્રિપેરેશન કેવી રીતના કરીએ, અમે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. બેટાઓ કન્ફ્યુઝ થતા નથી, તમને કન્ફ્યુઝ કરવામાં આવે છે. કન્ફ્યુઝ કેવી રીતના કરવામાં આવે છે સમજો. સપોઝ કે હું એઝ અ ફિઝિક્સ ટીચર છું તો મને ખ્યાલ હોય કે મારે મારા બચ્ચાઓને કેટલું આપવાનું છે થિયરી માટે, કેટલું આપવાનું છે ને MCQs માટે. બરાબર? એમાં કોઈ બે અલગ ટીચરની રિક્વાયરમેન્ટ હોતી નથી, પણ આ તો શું છે કોર્પોરેટ લેવલ ઉપર ચાલતું હોય, બતાવવું પડે એટલે એક સબ્જેક્ટમાં એ લોકો 3-3, 4-4 ટીચર્સો રાખે છે. ઇઝ ઇટ ક્લિયર? બાકી વન ટીચર ઇઝ ઇક્વલ ટુ વન મેન આર્મી. અરે એક જ ટીચર તમને ક્યાં સુધી પહોંચાડી શકે છે? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? એટલે એક પેલું મગજમાંથી ઘણા બધા ટીચરો તો શું કહેતા હોય ખબર છે કે ભાઈ બોર્ડનો ટીચર અલગ અને JEE મેઇનનો ટીચર અલગ.
એટલે શું છે કે સ્ટુડન્ટને ખ્યાલ આવે કે બોર્ડમાં આ ટીચરનું લખવાનું, જે મેઇનમાં આ ટીચરનું લખવાનું. અરે ભાઈ, એ કેવી સાયકોલોજી? ધીસ ઇઝ નોટ ફેર. એવું કંઈ જ હોતું નથી. તમને એક વસ્તુ સમજો, શું ટીચર બદલાવાથી તમને બોર્ડમાં આવડી જશે કે મારે બોર્ડમાં આ લખવાનું છે અને મારે જે મેઇનમાં આ પ્રિપેરેશન કરવાની છે? સીધી વાત છે. તમને એ ખ્યાલ આવવો જોઈએ કે મને આ ટીચરે કીધું છે, ને કોઈ પણ ટીચર હશે, સપોઝ કે હું ફિઝિક્સનો ટીચર છું તો હું તમને એક્સપ્લેન કરીશ જ. ધીસ વન ઇઝ બોર્ડ થિયરી, આમાં તમારે આ રીતના લખવાનું છે. એમાં ટીચરનો અલગ ચહેરો હોવો જરૂરી નથી. સમજ પડે છે હું શું કહું છું? કે એમાં ટીચરનો અલગ ચહેરો હોવો જરૂરી નથી. ટીચરે જે તમને કીધું, જે પણ પ્રોફેસર તમને જે કહે છે કે આ ફોલો કરો, એને ફોલો કરો. આ આઈડિયા છે તો આના માટે તમારે આ NCERTમાં આટલું લખવાનું છે, MCQમાં તમારે આ પેટર્નથી સોલ્વ કરવાનું છે. દેટ્સ ઇટ. એમાં અલગ ટીચરની કોઈ જરૂરિયાત છે નહીં. ઇઝ ઇટ ક્લિયર? એટલે તમે જો એવું વિચારતા હોય કે હું સ્કૂલમાં જઉં છું ને મારે સ્પેશિયલ IIT JEE નીટના ક્લાસીસ ફરી પાછા બીજા ટીચર્સ પાસે કરવા પડશે, પણ હું એક તમને સિમ્પલ વસ્તુ આપું કે ઇફ યોર ટીચર ઇઝ એલિજિબલ, ઇફ તમને તમારા ટીચર પર ફૂલ કોન્ફિડન્સ છે, તમે ટીચર પર કોન્ફિડન્સ રાખો કે મારા ટીચર છે, મને બેસ્ટ કરાવે છે ને હું ત્યાં સુધી જઈશ. બિકોઝ અલગ અલગ જગ્યા પરથી સારા ટ્યુશન ક્લાસ રખાવવાથી તમારું રિઝલ્ટ આવવાનું નથી. બરાબર? રિઝલ્ટ શાનાથી આવશે સમજો. રિઝલ્ટ આનાથી આવશે, 30% રોલ ટીચર્સનો હોય છે, બરાબર, અને 70% રોલ સ્ટુડન્ટનો હોય છે. ટીચર તો એનો રોલ બેસ્ટ પૂરો કરે છે, પછી તમારી પ્રેક્ટિસ કેવી છે, તમે ડાઉટ્સ કેવી રીતના જનરેટ, મીન્સ કે ડાઉટ્સ તમને થાય છે તો કેટલા દિવસમાં પૂછો છો, તમારી ટેસ્ટ થાય છે તો તમે એનાલિસિસ કરીને કેટલા દિવસમાં ટેસ્ટનું સોલ્યુશન કરો છો. આ બધું ઇમ્પોર્ટન્ટ છે બેટાઓ. સારા ટીચર્સ પાસે ખાલી ભણવાથી આપણું રિઝલ્ટ નથી આવતું. ઇઝ ઇટ ક્લિયર? 30% મહેનત ટીચર્સની છે, 70% મહેનત તમારી છે. વસ્તુ સમજમાં આવી? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો અહીંયા સમજો, સપોઝ તમારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં બોર્ડ પ્લસ JEE મેઇન્સ ઓર એડવાન્સ, અધરવાઇઝ ગુજસેટ. જો આપણે ગુજરાતના છીએ તો ગુજસેટની એક્ઝામ આવશે, બરાબર. પણ આપણે અત્યારે આના પર ફોકસ નથી કરતા. જો એન્જિનિયરિંગમાં એન્ટર થયા છીએ તો ટોટલી ફોકસ્ડ ઓન મેઇન્સ એન્ડ એડવાન્સ, બરાબર. કોઈ વાર તમને ટીચર એમ કહે કે યુ આર નોટ એલિજિબલ, મીન્સ તમે લાયક નથી. મગજમાં મેં તમને પહેલાં પણ કીધું, ઇરફાન ખાને એક સ્ટેટમેન્ટ બહુ સરસ મજાનું કીધું છે. કયું સ્ટેટમેન્ટ? તમે એ જ વાત સાંભળો જે તમારો ઉત્સાહ વધારે, જે તમારો કોન્ફિડન્સ વધારે. બીજી કોઈ જ વાત સાંભળવાની નહીં. હું લાયક નથી આવું સાંભળવાનું નહીં. એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાનું, બરાબર. જે આવું બોલે ને કે તું લાયક નથી, બરાબર, એનો મિનિંગ કે ટીચર તમને સમજાવવા અથવા શીખવાડવા માટે લાયક નથી. બિકોઝ અમે તમને શીખવાડીએ છીએ, તમારા મગજમાં જાય છે, દેન તમે ડેફિનેટલી લાયક છો તો એ વસ્તુને પહોંચવા માટે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો એવું તો કદાચ કોઈ ટીચર ના બોલે, પણ કદાચ બોલે તો આપણે એ વસ્તુ મગજમાં રાખવાનું કે આપણે તો શીખવું જ છે. એક વસ્તુ સમજો, જ્યારે આપણે મેદાનમાં ઉતરીએ ને, કોઈ પણ મેદાન હોય, આપણું એજ્યુકેશનનું મેદાન હોય, ક્રિકેટનું મેદાન હોય, ફૂટબોલનું મેદાન હોય, બરાબર, ઉતરીને મસ્ત જબરજસ્ત રમી લેવાનું. મેદાનમાં ઉતરીને જબરજસ્ત રમી લેવાનું. એજ્યુકેશનના મેદાનમાં ઉતરેલા છો, 11th 12thમાં ઉતરેલા છો, જબરજસ્ત રમી લો. રિઝલ્ટ જે આવવું હોય તે આવશે, પણ રમવાનું, પરફોર્મન્સ બેસ્ટ આપવાનું. પહેલેથી હિંમત નહીં હારી જવાની. બેસ્ટ પરફોર્મન્સ આપો. રિઝલ્ટ આપણા પર ડિપેન્ડેડ નથી, આપણા પરફોર્મન્સ પર ડિપેન્ડેડ છે. આ વસ્તુ મગજમાં રાખજો. જેટલું બેસ્ટ પરફોર્મન્સ હશે, જેટલી બેસ્ટ જોરદાર તાકાતથી મહેનત કરેલી હશે, તો એકવાર ઉપરવાળો પણ વિચારશે ભાઈ આને આટલી મહેનત કરેલી છે તો ડેફિનેટલી મારે આને રિઝલ્ટ આપવું જ પડે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? કોઈ પ્રોબ્લેમ નથી ને? તો આ વસ્તુ એક મગજમાં રાખજો. હિંમત નહીં હારતા, હિંમત રાખો, આગળ વધો. જો એક વસ્તુ સમજો, ઇઝી વસ્તુ શીખવા કરતાં ડિફિકલ્ટ વસ્તુ શીખવામાં વધારે ટાઈમ કાઢો તો એ તમને વધારે મજા આવશે. ઓકે. તો ધીસ વન ઇઝ ફોર એન્જિનિયરિંગ ફિલ્ડ. સપોઝ મેડિકલની ફિલ્ડની વાત કરીએ તો મેડિકલમાં કોઈ ઓપ્શન જ નથી. મિનિમમ બોર્ડમાં તમે 50% લાવો કે તમે 99% લાવો, આનાથી કોઈ ફરક પડતો નથી. ક્રાઇટેરિયા મિનિમમ કેટલા પર્સન્ટેજનો છે? 50% ક્રાઇટેરિયા. મિનિમમ 50% જોઈએ. પછી તમારે નીટની એક્ઝામ કમ્પલસરી આપવાની, અને નીટની એક્ઝામ જે તમે આપો છો એમાં તમારી જે મેરિટ માર્ક્સ બને છે એની પર મેરિટ બને છે, એની પર તમને MBBSમાં એડમિશન મળે છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ બે વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે આપણા માટે બોર્ડનું ઇમ્પોર્ટન્સ કેટલું છે અને એન્ટ્રન્સનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, બરાબર. આમાં બોર્ડનું ઓનલી 50% ક્યાંય કાઉન્ટ થવાના નથી. મેઇન્સ અને એડવાન્સમાં ઓનલી આમાં 50%, આમાં 70%, ક્યાંય કાઉન્ટ થવાના નથી. ઓનલી ફોર એલિજિબિલિટી. ઓનલી શાના માટે છે? એલિજિબલ થવા માટે છે. ઇઝ ઇટ ક્લિયર?
સમજ પડે છે? ઓનલી એલિજિબલ થવા માટે આપણે શું જોઈએ? 50% જોઈએ. આમાં 75% જોઈએ, 75%. પછી તમારે શાની એક્ઝામ આપવાની છે? મેઇન્સ અને એડવાન્સ. મેઇન્સની એક્ઝામથી સામે એડમિશન મળશે આઈઆઈટી ઓલ ઓવર ઇન્ડિયાની. એડવાન્સમાં એનઆઈટી. આમાં આઈઆઈટીમાં એડમિશન મળશે, આમાં એનઆઈટીમાં એડમિશન મળશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો. સેમ મેડિકલની વાત કરીએ તો મેડિકલમાં બોર્ડ પ્લસ નીટ 50% મિનિમમ જોઈએ. ટોટલી એડમિશન શાના પર થશે? નીટમાં થશે. એમબીબીએસ હશે, પછી હોમિયોપેથિક, આયુર્વેદિક, બરાબર, એ બધા શાના એડમિશન થશે? નીટ પર એડમિશન થશે. ઓકે, થોડી પેપર સ્ટાઇલની વાત કરી લઉં. એન્જિનિયરિંગમાં પેપર સ્ટાઇલમાં થોડો ચેન્જ આવેલો છે. PCM. ફિઝિક્સમાં 25, કેમેસ્ટ્રીમાં 25, મેથ્સમાં 25 ક્વેશ્ચન હશે. આમાં છે ને 3-3માં 20 MCQs and plus 5 numerical question. 20 MCQs plus 5 numerical question. એનો મિનિંગ શું છે સમજો. આમાં 20 MCQsમાં તમારી પાસે 4 ઓપ્શન્સ હશે અને એમાં નેગેટિવ માર્કિંગ પણ હશે અને એક ક્વેશ્ચન 4 માર્ક્સનો હશે. સમજો, એક ક્વેશ્ચન કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. એટલે 20 into 4 કેટલા થયા? 80. ઓકે, અને આ 5 ન્યુમેરિકલ્સ આ પણ 4 માર્ક્સના હશે એટલે 5 into 4 કેટલા થયા? 20. એટલે ટોટલ તમારું 100 માર્ક્સનું એક સબ્જેક્ટનું પેપર હશે. એટલે આ 100 માર્ક્સ, આ 100 માર્ક્સ, આ પણ 100 માર્ક્સ. એટલે ટોટલ કેટલા માર્ક્સનું પેપર થયું તમારું? 300 માર્ક્સનું પેપર થયું. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? હવે સમજો, 20 MCQsમાં નેગેટિવ માર્કિંગ છે બટ ન્યુમેરિકલ્સમાં નેગેટિવ માર્કિંગ નથી. એટલે આમાં તમે કોઈ પણ ઓપ્શન લખીને આન્સર લખીને આવો છો. આમાં ઓપ્શન્સ નહીં હશે, આમાં ઓપ્શન્સ હશે. આમાં તમે આન્સર લખીને આવો છો. જો રાઈટ હશે તો 4 માર્ક્સ, રોંગ હશે તો 0 માર્ક્સ. દેટ ઇઝ. પણ આમાં જો તમે રોંગ MCQ કરેક્ટ કરીને આવો છો, જો રાઈટ હશે તો +4 અને રોંગ હશે તો -1. એટલે કે +4 તો ગયા જ, સાથે સાથે -1 એટલે 1 માર્ક વધારે જશે. ઇઝ ઇટ ક્લિયર? 4 તો જશે, +-1 એટલે -5 કટ થશે ટોટલમાંથી. સમજમાં આવે છે? ઇઝ ઇટ ક્લિયર? એટલે આખી ડિટેલમાં કેલ્ક્યુલેશન કેવી રીતના છે હું તમને પછી સમજાવીશ. પણ આ એક વસ્તુ મગજમાં રાખો કે આમાં નેગેટિવ માર્કિંગ છે, આમાં નેગેટિવ માર્કિંગ નથી. શાની વાત કરીએ આપણે? આ એન્જિનિયરિંગની. ટોટલ કેટલા માર્ક્સનું પેપર હશે? 300 માર્ક્સનું પેપર હશે. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? ઓકે. બટ જો આપણે મેડિકલની વાત કરીએ તો મેડિકલમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, જુલોજી, બોટની, આમાં ટોટલ 180 માર્ક્સનું 180 માર્ક્સ, 180 માર્ક્સ, 180 માર્ક્સ, 180 માર્ક્સ. મીન્સ ધીસ વન ઇઝ ટોટલ પોર્શન ઓફ બાયોલોજી. એટલે બાયોલોજીમાં 2 પોર્શન છે, ઝૂલોજી એન્ડ બોટની. એ 360 માર્ક્સનું હશે. કેમેસ્ટ્રી 180 માર્ક્સ, ફિઝિક્સ 180 માર્ક્સ. ઈચ ક્વેશ્ચન્સ કેરી 4 માર્ક્સ. એટલે કે આમાં 45 MCQs આવશે તમને, આમાં પણ 45 MCQs આવશે તમને, આમાં પણ 45 MCQs હશે અને આમાં પણ 45 MCQs હશે. એટલે ટોટલ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો 180 MCQs હશે ને ટોટલ તમારું જે નીટનું પેપર હશે તે 720 માર્ક્સનું હશે. કેટલા માર્ક્સનું હશે? 720 માર્ક્સનું હશે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? ઓકે. સો ધીસ વન ઇઝ ધીસ ઇન્ફોર્મેશન ફોર નીટ. બોલો, કોઈ પ્રોબ્લેમ નથી ને? આ વસ્તુ મગજમાં રાખજો. જુઓ બચ્ચાઓ, આમાં છે ને આ ટેસ્ટ મેચ નથી, આ 2020 મેચ છે. આ પણ પેપર 3 hours હશે, આ પેપર પણ 3 hours હશે. તમે ચેક કરો, આમાં 25 MCQs છે તો 3 hoursમાં તમારે 75 MCQ સોલ્વ કરવાના છે અને આમાં તમારે 3 hoursમાં 180 MCQ સોલ્વ કરવાના છે. સમજમાં આવે છે? એટલે ટાઈમ, લિમિટેડ ટાઈમમાં તમારે રમવાનું છે. એટલે MCQ આવડવા, સોલ્યુશન આવડવું એ જરૂરી નથી, શોર્ટ ટાઈમમાં આવડવું એ જરૂરી છે. સમજમાં આવે છે? અને બીજી વસ્તુ, આપણે એવું ઘણા બધા ટીચર્સો એવું કહે છે ભાઈ શોર્ટ ટ્રીક હોય છે પણ લિમિટમાં. પછી શોર્ટ ટ્રીકને આપણે પેલું શું કહીએ કે ભાઈ પ્રમોશન માટે પ્રમોશન કોડ યુઝ કરીએ, શોર્ટ ટ્રીક. એવું નથી. શોર્ટ ટ્રીક ઇન ધ સેન્સ વોટ કે તમારું માઇન્ડ કેટલું પાવરફુલ ચાલે છે અને તમે કેટલા સ્ટેપ્સને એલિમિનેટ કરો છો. બધામાં શોર્ટ ટ્રીક ન આવે, બધામાં શોર્ટ ટ્રીક પોસિબલ જ નથી. અમુક એવા એક્ઝામ્પલ્સ કે ફોર્મ્યુલાઝ હોય કે જેમાં શોર્ટ ટ્રીક પોસિબલ છે. બાકી અમુકમાં શું થતું હોય કે સ્ટેપ્સને તમે ઇગ્નોર કરતા શીખો. એક સપોઝ કે આખું સિમ્પ્લિફિકેશન આપો છો તો એ સિમ્પ્લિફિકેશનમાં અમુક 2-3 સ્ટેપ ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ધીસ વન ઇઝ યોર શોર્ટ ટ્રીક, નથિંગ એલ્સ. તમારું માઇન્ડ કેટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરે છે, દેટ ઇઝ ધ શોર્ટ ટ્રીક ફોર અસ. સમજમાં આવે છે હું શું કહું છું તે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. એટલે શોર્ટ ટ્રીક હોય
હું પણ ફિઝિક્સમાં મારી પાસે પણ ઘણી બધી શોર્ટ ટ્રિક્સ છે, પણ એ ઘણી બધી ઇન ધ સેન્સ કે આખું ફિઝિક્સ 100 માર્ક્સનું છે તો એમાં 10 to 20% શોર્ટ ટ્રિક્સ હશે, પણ બધામાં શોર્ટ ટ્રિક્સ પોસિબલ નથી. અમુકમાં શું છે કે ફોર્મ્યુલા છે, એમાં સ્ટેપ્સ એલિમિનેટ કરો, વેલ્યુ લાવો, ધીસ વન ઇઝ યોર આન્સર. એટલે સમજમાં આવે છે. એટલે ઘણા બધા શું કરે છે કે ભાઈ પ્રમોશનલ માટે થોડી શોર્ટ ટ્રિક બતાવે, પછી રેગ્યુલર લેક્ચરમાં જઈએ તો શોર્ટ ટ્રિક્સ જોવા જ ન મળે. બરાબર, એટલે શોર્ટ ટ્રિક્સ જેવું હોય છે પણ લિમિટેડ, એટલું બધું પણ શોર્ટ ટ્રિક્સ જેવું હોતું નથી. બરાબર, આપણે કહે ને ભાઈ શોર્ટકટ રસ્તાઓ, પણ શોર્ટકટ રસ્તાઓ કેટલા આપણી માટે ખરાબ હોય છે. સમજમાં આવે છે? એકદમ સાચા રસ્તા પર ચાલો, વ્યવસ્થિત ચાલો, તમારી મંઝિલ તમને ડેફિનેટલી મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? બોલો, કોઈ પ્રોબ્લેમ, તકલીફ? તો આ આપણા માટે ઇન્ફોર્મેશન હતી મેડિકલ, આ આપણા માટે ઇન્ફોર્મેશન હતી એન્જિનિયરિંગ. સેકન્ડ થિંગ બચ્ચાઓ ધ્યાન રાખજો, જે હું અત્યારે ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યું છે, ટેક્સ્ટ બુક. સૌથી પહેલાં આપણી ભગવદ્ ગીતા, આ નોટ કરવું હોય તો કરી લેજો સ્ક્રીન પોઝ કરીને. ઓકે, ચાલો જો સમજાવું તમને, બહુ સરસ આજનો લેક્ચર છે, આખો સાંભળજો. બરાબર, NCERT આ ટેક્સ્ટ બુક છે આપણી ભગવદ્ ગીતા. NCERTમાં ટોપિક બધા જ આપેલા હશે, એક્સપ્લેનેશન બધાનું નહીં આપેલું હોય. એટલા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? રેફરન્સ બુકનો ઉપયોગ કરીએ છીએ. શાનો ઉપયોગ કરીએ છીએ? રેફરન્સ બુકનો ઉપયોગ કરીએ છીએ. સમજો, અહીંયા ધ્યાનથી સમજો, આમાં તમને આખું લોજિક ક્લિયર થઈ જશે. NCERTમાં રેફરન્સ બુક ફોલો કરીએ છીએ. રેફરન્સ બુક મીન્સ વોટ? NCERTના બધા જ ટોપિક આમાં આવી જાય. શામાં આવી જાય? તો રેફરન્સ બુકમાં આવી જાય. સમજો, NCERTના બધા જ ટોપિક શામાં આવી જાય? રેફરન્સ બુકમાં આવી જાય. હવે કોઈ પણ IIT JEE અથવા નીટનો જે ટીચર હશે ને, એ રેફરન્સ બુક ફોલો કરતો હશે. શું ફોલો કરતો હશે? રેફરન્સ બુક. આનો મિનિંગ શું થાય કે રેફરન્સ બુકની અંદર તમારા બધા જ NCERT બોર્ડના ટોપિક આવી ગયા. બરાબર, હવે આ જે ટીચર રેફરન્સ બુકથી સ્ટાર્ટ કરે, રેફરન્સ બુકમાં શું હોય ખબર? એકદમ ઝીરો લેવલથી સ્ટાર્ટ થાય તે મેઇન્સ પ્લસ એડવાન્સ લેવલ સુધી જાય. એટલે ઝીરો લેવલથી સ્ટાર્ટ થાય એટલે NCERT લેવલ આમાં આવી ગયું, પ્લસ NCERTનું ઉપરનું લેવલ પણ રેફરન્સ બુકમાં આવી જશે. એનો મિનિંગ શું થાય કે રેફરન્સ બુક એ આપણા માટે બધું જ છે, જેમાં NCERT પણ આવી જશે અને એનું ઉપરનું લેવલ પણ આવી જશે. સમજમાં આવે છે? ઓકે, હા, તો સમજો અહીંયા જે ટીચર રેફરન્સ બુક ફોલો કરે છે એ ટીચર તમને NCERTનું પણ સ્ટડી કરાવે છે, સાથે સાથે JEE નીટનું પણ સ્ટડી કરાવે છે. સાથે સાથે એવું બીજી વાર ક્યારેય યુઝ ન કરતા, કારણ કે આ પણ JEE નીટ જ છે, પણ આ બેઝિક છે. આ સ્ટ્રોંગ હશે ને તો આ એકદમ સ્ટ્રોંગ તમારું બનશે. આ અને આ બંનેને અલગ ન પાડો, આ બંને એક જ છે, આ બંને એક જ છે. સમજ પડે છે? આપણે ગુજરાતી શુદ્ધ ભાષામાં કહીએ તો એક જ માના બચ્ચાઓ છે, અલગ અલગ નથી. આપણે એને અલગ અલગ પાડીને આપણે પોતે જ કન્ફ્યુઝન ક્રિએટ કરીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? આપણે અલગ કરીને શું કરીએ છીએ? આપણે જાતે જ કન્ફ્યુઝનને ક્રિએટ કરીએ છીએ. તો આ કન્ફ્યુઝન ફરી પાછું ક્રિએટ ન થાય, કોઈની ફરી પાછી સલાહ ન માનો, એક જ વસ્તુને ફોલો કરો, એક જ ટીચરને ફોલો કરો, જે તમને કહે છે એના આદેશ માનો. દેટ્સ ઇટ. સમજમાં આવે છે? ફિઝિક્સમાં જે પણ, હા, કોઈ ટોપિક એવો હશે કે જે તમને એક્સપર્ટ ભણાવવા માટે આવે છે, એ વસ્તુ અલગ છે. સમજો, સપોઝ કે હું પણ જાઉં છું એક્સપર્ટ ફેકલ્ટી તરીકે, હું એક્સપર્ટ ફેકલ્ટી તરીકે, ત્યાં એ લોકો પાસે JEE નીટની ફેકલ્ટી હોય જ છે, પણ એક્સપર્ટ ફેકલ્ટીનો મિનિંગ શું થાય કે કોઈ એક પર્ટિક્યુલર ચેપ્ટર છે એ ભણાવવા તમે માટે જાઓ છો, દેટ ઇઝ નોન એઝ એક્સપર્ટ ફેકલ્ટી. આ તો શું છે કે આખું વર્ષ તમને બોર્ડ પણ કોઈ અલગ ટીચર ભણાવે, JEE નીટ પણ કોઈ અલગ ટીચર ભણાવે, બંનેનું કમ્યુનિકેશન, ચલો કમ્યુનિકેશન છે, પણ તમે એની શું ગેરંટી કે જે બોર્ડનો ટીચર છે એ તમને JEE નીટ લેવલે બેસ્ટ જ ભણાવે? સમજો હવે કે હું JEE નીટનો ટીચર છું, મને બોર્ડ પણ સારું ભણાવતા આવડે છે, તો હું બંને ભણાવીશ તો એકદમ બેઝિકથી લઈને એકદમ ગ્રેટ થિંગ સુધી હું તમને લઈ જઈશ. પણ જે પેલા બોર્ડના ટીચર્સ હશે એ એમનું એક લિમિટેશન આવી જશે. પછી ફરી પાછો JEE ટીચર આવશે તો JEE ટીચર હું ડાયરેક્ટ ત્યાંથી સ્ટાર્ટ કરશે? ના, એને પણ સીધું ફાઉન્ડેશનથી જ સ્ટાર્ટ કરવું પડશે. સમજમાં આવે છે? એમાં ડબલ વાર ટાઈમ બગડશે અને તમે પણ કન્ફ્યુઝનમાં મુકાશો. બરાબર, એટલે આ એક વસ્તુને ધ્યાનમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? સો બસ મારે તમને આટલી ઇન્ફોર્મેશન આપવાની હતી અને થોડી બુક્સ વિશે હું તમને માહિતી આપી દઉં. જો ફિઝિક્સમાં આપણે પ્રિફર કરીએ તો ગુજરાતી મીડિયમમાં કોઈ સારી એવી બુક્સ અવેલેબલ નથી, બટ જો તમે ઇંગ્લિશ બુક રિફર કરી શકતા હોય, 11થના સ્ટુડન્ટ છો તો કરી શકો તો વેલ એન્ડ ગુડ. બરાબર, ફિઝિક્સમાં ઇંગ્લિશમાં ખૂબ જ સારામાં સારી બુક આવે છે MTG પબ્લિકેશનની. કયું પબ્લિકેશન? MTG. ઘણી બધી પબ્લિકેશન છે, MTG છે, પછી અરિયંત પબ્લિકેશનની DC પાંડે છે, HC વર્મા છે, બરાબર, સેંગેજ છે, ઓકે, રેની, પછી HC વર્મા, સેંગેજ, હા. MTGમાં પછી છે ને ચેમ્પિયન્સ પણ છે, ફિંગર ટિપ્સ અને ચેમ્પિયન્સ, આમાં બે અલગ અલગ બુક છે, લોટ્સ ઓફ બુક છે.
બરાબર. આમાંથી કોઈ પણ એક બુકને ફોલો કરી શકો છો તમે. એનાથી શું થશે કે તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ખ્યાલ આવશે કે MCQ કઈ ટાઈપના પૂછાય છે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? વધારે જો તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મારા પર્સનલ નંબર પર કોલ કરી શકો છો 8511176709. બરાબર. વધારે પછી હું લેક્ચર આપીશ તો તમને એવું લાગશે કે સર વધારે પડતો લેક્ચર આપે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. સો પ્લીઝ પોઝ ધ સ્ક્રીન એન્ડ આટલી ઇન્ફોર્મેશન જો તમારે જોઈતી હોય તો નોટ કરી લો. વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો આ નંબર પર કોલ કરી શકો છો. થેન્ક યુ સો મચ.